नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે સોલેનોઇડ વિશે ચર્ચા કરી। સોલેનોઇડની વ્યાખ્યામાં આપણે એવું જોયું હતું કે પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા હેલિકલ આકારના ગૂંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ। આપણે એમ પણ જોયું હતું કે ભાઈ સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જોવા મળે છે અને સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ અક્ષને સમાંતર જોવા મળે છે। સોલેનોઇડ માટેનું સૂત્ર B = μ0 સ્મોલ ni સૂત્ર પણ આપણે સાબિત કર્યું, જ્યાં સ્મોલ n નો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા। એ વખતે મેં તમને એમ પણ કહ્યું હતું કે એક્ઝામ્પલની અંદર જો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા ન આપેલી હોય તો આપણે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સૌથી પહેલાં શોધવી પડે અને ત્યારબાદ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની ગણતરી કરી શકીએ છીએ। હવે બિલકુલ એના જેવી જ એક થિયરી જેનું નામ છે ટોરોઇડ। સોલેનોઇડને વર્તુળાકાર વાળી અને એના બે છેડાઓને જ્યારે જોડી દેવામાં આવે તો બનતી રચનાને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે। અથવા તમે એવું પણ કહી શકો કે એક અલગ કરેલા વાહક તારને એક અવાહક રિંગ, માની લો કે આપણી પાસે એક અવાહક રિંગ છે, આ એક અવાહક રિંગ જેનો આ ભાગ છે ને બિલકુલ ખાલી છે અને આ એક અવાહક રિંગ છે। હવે એક અલગ કરેલા વાહક તારને જ્યારે અવાહક રિંગ ઉપર વીંટાળી દેવામાં આવે, આ રીતે અવાહક રિંગ ઉપર જ્યારે વીંટાળી દેવામાં આવે તો બનતી રચનાને આપણે ટોરોઇડ તરીકે ઓળખીએ છીએ। આ પ્રમાણે જોઈ લો, એક અવાહક રિંગ છે અને એ અવાહક રિંગ ઉપર જ્યારે અલગ કરેલા વાહક તારને આપણે વીંટાળી દઈએ તો બનતી રચનાને ટોરોઇડ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ ટોરોઇડનો આકાર જે છે એ ટોરોઇડનો આકાર હવા ભરેલી ટ્યુબ જેવો, આપણે વાહનોની અંદર જે ટ્યુબ આવે છે એ ટાયરમાં આવતી ટ્યુબની અંદર જ્યારે આપણે હવા ભરી દઈએ અને જે એક શેપ તૈયાર થાય છે એ આકાર તૈયાર થાય છે, ટોરોઇડનો આકાર બિલકુલ એના જેવો જ હોય છે। તો આ ટોરોઇડની વ્યાખ્યા હતી કે સોલેનોઇડને વર્તુળાકાર વાળી અને છેડા જોડી દઈએ તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય, અથવા તો એક અવાહક પોલી રિંગ ઉપર અલગ કરેલા વાહક તારને આપણે વીંટાળી દઈએ તો બનતી રચનાને આપણે ટોરોઇડ તરીકે ઓળખીએ છીએ। હવે જે રીતે સોલેનોઇડની અંદર અને બહાર આપણે ચુંબકીય ક્ષેત્ર વિશે સમજ્યા, એવી જ રીતે ટોરોઇડની અંદર અને ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય। હવે આપણે એમ્પિયર સર્ક્યુટલ લો ભણી ચૂકેલા છીએ। એમ્પિયર સર્ક્યુટલ લો ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i, જ્યાં સિગ્મા i નો મતલબ હતો કથિત લૂપ વડે અથવા તો એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ। હવે સૌથી પહેલાં આપણે ટોરોઇડની અંદરના ભાગમાં જે પોલો ભાગ છે એ ટોરોઇડની અંદરના ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે। ચાલો માની લો કે આપણી જોડે આ એક ટોરોઇડની રચના છે જેના ઉપર આપણે એક વાહક તારને વીંટાળેલો છે। હવે આપણે ટોરોઇડની અંદરના ભાગમાં એટલે કે જે પોલો ભાગ છે એ પોલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એની આપણે ગણતરી કરવી છે। ચલો તો માની લો કે આ કેન્દ્ર, જેને આપણે કહી દઈએ O, હવે કેન્દ્રથી R1 જેટલા અંતરે કોઈક બિંદુ P છે, તો ટોરોઇડના કેન્દ્રથી કેન્દ્ર O થી R1 જેટલા અંતરે
રહેલા કોઈક બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ P બિંદુ જે છે એ P બિંદુ ટોરોઇડની અંદર છે. હવે જો આપણે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ P માંથી પસાર થતું એક એમ્પિયર લૂપ વિચારો. એક એમ્પિયર લૂપ વિચારો. ચલો તો હવે આ બિંદુ P માંથી પસાર થતું આ ડોટેડ લાઈન બરાબર ધ્યાન રાખજો. આ જે ડોટેડ લાઈન જે છે એ બિંદુ P માંથી પસાર થતું એક એમ્પિયર લૂપ છે. હવે એમ્પિયર સર્ક્યુટલ લો, ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. સિગ્મા i નો મતલબ થયો જે આપણે એમ્પિયર લૂપ વિચારેલું છે એ એમ્પિયર લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. પણ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે જે એમ્પિયર લૂપ વિચારેલી છે એ એમ્પિયર લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, કારણ કે આ ભાગ તો પોલો છે. તો એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી સિગ્મા i 0 એનો μ0 સાથેનો ગુણાકાર 0, તો કથિત લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ શૂન્ય હોવાથી ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0. તો ક્લિયર? ટોરોઇડની અંદરના ભાગમાં જે આપણે અવાહક પોલી રિંગ છે એની અંદરના કોઈ પણ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હંમેશા આપણને શૂન્ય જોવા મળે, કારણ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0. હવે વાત કરીએ તો ટોરોઇડની બહારના વિસ્તારમાં કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ટોરોઇડની બહારના ભાગમાં. ચાલો આકૃતિમાં પાછા આવો. હવે માની લો કે આખો ટોરોઇડ છે અને ટોરોઇડની બહારના ભાગમાં ચલો અહીંયા આગળ આપણે એક બિંદુ વિચારી લઈએ. ચલો આ બિંદુને નામ આપી દઈએ Q બિંદુ. આ ટોરોઇડની બહારનો ભાગ છે અને કેન્દ્રથી આનું અંતર આપણે ધારી લઈએ R2 જેટલું. તો કેન્દ્રથી R2 જેટલા અંતરે રહેલા કોઈક બિંદુ Q આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, કારણ કે Q બિંદુ જે છે એ ટોરોઇડની બહારના વિસ્તારમાં છે. હવે જો આપણે Q બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બિંદુ Q માંથી પસાર થતું એક એમ્પિયર લૂપ વિચાર. ચલો બિંદુ Q માંથી પસાર થતું આપણે એક એમ્પિયર લૂપ વિચાર્યું. આ જે ડોટેડ લાઇન જે છે એ ડોટેડ લાઇન આપણા માટે Q બિંદુમાંથી પસાર થતું એમ્પિયર લૂપ છે. ફરી પાછો એમ્પિયર સર્ક્યુટલ લો, ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i. પરંતુ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા કેમ સિગ્મા i 0? તો આકૃતિમાં બરાબર તમે ધ્યાનથી જુઓ. સિગ્મા i નો મતલબ છે જે તમે એમ્પિયર લૂપ વિચારી છે એ એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે આ આપણી એમ્પિયર લૂપ છે અને એ એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે આકૃતિમાં તમે જુઓ કે
અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે, આ વિદ્યુત પ્રવાહ જેટલો અંદર દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. તો સિગ્મા આઈ, ટોટલ સિગ્મા આઈ જ્યારે આપણે કરીએ ત્યારે સિગ્મા આઈનો જવાબ 0 આવે, કારણ કે કથિત લૂપ વડે જેટલો વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. માટે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. ફરી પાછું આકૃતિમાં જુઓ, અહીંયા કીધું એ પ્રમાણે કે આ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. તો હવે અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંથી બહાર નીકળે છે. જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી દાખલ થયો એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંથી બહાર નીકળે છે. તો કથિત લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ જ્યારે તમે સિગ્મા આઈની ગણતરી કરો ત્યારે એ સિગ્મા આઈ આપણને 0 મળે. માટે લૂપ ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, બે ભાગ તો પત્યા કે ટોરોઇડની અંદરના વિસ્તારમાં સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0, માટે ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 0. ટોરોઇડની બહારના વિસ્તારમાં જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોવાથી સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0, માટે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ 0. પરંતુ હવે ટોરોઇડની વચ્ચેના ભાગમાં, એટલે માની લો કે આ આપણા માટે ટોરોઇડ છે, તો આ જે છે એ ભાગ અંદરનો ખાલી ભાગ, આ ભાગ બહારનો ભાગ. હવે ટોરોઇડની અંદર એટલે કે વચ્ચેનો ભાગ, એટલે આ ભાગ જે છે એ ટોરોઇડની વચ્ચેનો ભાગ. હવે આપણે આ ટોરોઇડની જે વચ્ચેનો ભાગ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એની આપણે ગણતરી કરવી છે. ચાલો, તો ટોરોઇડનું કેન્દ્ર કહી દઈએ O, અને એ કેન્દ્રથી સરેરાશ ત્રિજ્યા R જેટલા અંતરે માની લો કે અહીંયા કોઈ બિંદુ S છે. તો ટોરોઇડના કેન્દ્ર O થી સરેરાશ ત્રિજ્યા R જેટલા અંતરે કોઈ બિંદુ S આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે શું કરવું પડે? તો બિંદુ S માંથી પસાર થતું 1 એમ્પિયર લૂપ વિચારો. ચલો, આકૃતિમાં જોઈ લો. આ જે ડોટેડ લાઈન જે છે એ ડોટેડ લાઈન બિંદુ S માંથી પસાર થતું 1 એમ્પિયર લૂપ છે. હવે આપણે કેટલો પોર્શન ધ્યાનમાં લેવાનો સિગ્મા આઈ માટે? જે આપણું એમ્પિયર લૂપ છે એના વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ. તો હવે અહીંયા જુઓ તમે કે આ આપણી એમ્પિયર લૂપ છે, તો અહીંયાથી જુઓ આ વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે. હવે આ પોર્શન આપણે ધ્યાનમાં નથી લેવાનો, કારણ કે આ ભાગ જે છે એ તો લૂપની બહાર છે. ચલો, આ લૂપની અંદર અહીંયાથી વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે, અહીંયાથી વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે. તો આ પોર્શનની ગણતરી વખતે એમ્પિયર લૂપ વડે વિદ્યુત પ્રવાહ ઘેરાય છે. ધારો કે એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ NI. જ્યાં N નો મતલબ છે ટોરોઇડના આંટાઓની કુલ સંખ્યા. ત્રિરાશિ મૂકી શકો કે ભાઈ એક આંટામાંથી પસાર થતો પ્રવાહ
ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આઈ, તો n આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો n આંટામાંથી પસાર થતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ni. તો એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ ni. ચલો હવે એમ્પિયર સર્ક્યુટલ લૂપ, ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા i. હવે આપણે જે એમ્પિયર લૂપ વિચારેલી છે એ એમ્પિયર લૂપ પર દરેક બિંદુ આગળ અથવા તો દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન જોવા મળે છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર સદિશ બી અને પરિઘ પરનો રેખાખંડ સદિશ dl બંનેની દિશા એક જ છે. એટલે આ જે આપણો એમ્પિયર લૂપ છે એ લૂપ ઉપર દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા અને જે રેખાખંડ સદિશ dl છે, પરિઘ પરનો રેખાખંડ સદિશ dl જે છે, આ બંનેની દિશા સ્પર્શકની દિશામાં હશે. એટલે કે બંનેની દિશા આપણને એક જોવા મળશે. માટે સદિશ બી અને સદિશ dl વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે જો સદિશ બી અને સદિશ dl વચ્ચેનો ખૂણો 0 હોય તો એમ્પિયર સર્ક્યુટલ લો પ્રમાણે ક્લોઝ ઇન્ટિગ્રેશન b dl cos થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અને સિગ્મા i એટલે કુલ વિદ્યુત પ્રવાહ ni મ્યુ 0 ni. ચલો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે cos 0 ની કિંમત 1. હવે દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક સમાન છે એટલે ચુંબકીય ક્ષેત્ર અચળ છે, તો એને સંકલનની બહાર લઈ લઈએ. ક્લોઝ ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni. ચાલો હવે આનો મતલબ ઇન્ટિગ્રેશન dl નો મતલબ તમારી જે લૂપ છે એ લૂપની લંબાઈ, તો એ લંબાઈ કોના જેટલી હશે? એના પરિઘ જેટલી. તો b અને આના બરાબર થશે 2 પાઈ r ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni, જ્યાં ઇન્ટિગ્રેશન dl ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r. ચલો આમાંથી b ને કરતા બનાવીએ તો b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 ni અપોન 2 પાઈ r, જ્યાં કેપિટલ N નો મતલબ છે ટોરોઇડ પર કુલ આંટાઓની સંખ્યા. હવે b ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન 2 પાઈ r. કેપિટલ N એટલે કે ટોરોઇડ પર રહેલા આંટાઓની કુલ સંખ્યા, સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન 2 પાઈ r. આનો મતલબ ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોરોઇડના અંદરના ભાગમાં જે ખાલી ભાગ છે ત્યાં આગળ, ટોરોઇડની બહારના વિસ્તારમાં અને ટોરોઇડની વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તેના વિશે સમજ્યા. ટોરોઇડ એની અંદરનો વિસ્તાર કે જે ખાલી ભાગ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર 0, કારણ કે ત્યાં આગળ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ 0 છે. ટોરોઇડની બહારનો વિસ્તાર, આ ટોરોઇડની બહારનો વિસ્તાર, ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર 0. અને એની સમજમાં આપણે જોયું કે એમ્પિયર લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ ત્યાં પણ શૂન્ય થાય છે, કારણ કે જેટલો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. પરંતુ આ જે ટોરોઇડનો અંદરનો ભાગ, આ વિસ્તાર જે છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર
B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni આપણને જોવા મળે છે. હવે સોલેનોઇડ માટે પણ આ જ સૂત્ર હતું અને ટોરોઇડ માટે પણ એ જ સૂત્ર છે, પણ બંનેમાં ફરક એટલો છે. સોલેનોઇડ માટે B બરાબર μ0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n નો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. આ વસ્તુને બરાબર ધ્યાન રાખજો. MCQ ની અંદર, એક્ઝામ્પલ ની અંદર આપણે જ્યારે સ્મોલ n ની ગણતરી કરવાની થશે તો સૌથી પહેલા જોવું પડશે કે એક્ઝામ્પલ આપણને સોલેનોઇડ માટે આપેલો છે કે ટોરોઇડ માટે આપેલો છે. જો સોલેનોઇડ માટે હોય તો સ્મોલ n નો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, અને ટોરોઇડ હોય તો એની માટે સૂત્ર તો એ જ B બરાબર μ0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n is equal to capital N upon 2 pi r is equal to ટોરોઇડ ના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો અત્યાર સુધી આપણે સોલેનોઇડ અને ટોરોઇડ વિશે સમજ્યા. હવે ઉદાહરણ નંબર 4.8. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વચ્ચે ઉદાહરણ નંબર 4.8 સમજી લઈએ છીએ, કારણ કે 4.8 ની અંદર જે સૂત્ર આપણે સાબિત કરવાનું છે એ સૂત્ર હવે પછીની થિયરી માટે પણ ઉપયોગી છે અને ઘણા બધા એક્ઝામ્પલની ગણતરી કરતી વખતે પણ આ સૂત્રની આપણને જરૂર પડશે. તો ઉદાહરણ નંબર 4.8 ની રકમ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોજો. રકમમાં એવું કીધેલું છે કે એક અતિ લાંબો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે જેની વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા અથવા તો એ તાર જે છે એ તારની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે. તો સ્મોલ r ગ્રેટર ધેન સ્મોલ a અને સ્મોલ r લેસ ધેન સ્મોલ a માટે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. ચાલો માની લો કે ભાઈ આપણી પાસે એક અતિ લાંબો પ્રવાહધારિત તાર છે અને આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જે તાર છે એ તારની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે. હવે સૌથી પહેલા નંબર A, તારની બહારના ભાગમાં, मतलब કે સ્મોલ r ગ્રેટર ધેન સ્મોલ a. ચાલો, સ્મોલ a એ તારની ત્રિજ્યા છે. હવે અહીંયા કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે, ચલો અહીંયાથી માની લો કે સ્મોલ r જેટલા અંતરે અહીંયા કોઈક બિંદુ P છે અને આપણે આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. તો ધારો કે કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે સ્મોલ r ગ્રેટર ધેન સ્મોલ a, આ સ્મોલ a તારની ત્રિજ્યા છે અને સ્મોલ r જે છે એ સ્મોલ r કેન્દ્રથી આ P બિંદુનું અંતર છે. તો ધારો કે કેન્દ્રથી સ્મોલ r જેટલા અંતરે રહેલા કોઈક બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો હવે આના માટે શું કરવું પડે? તો એની માટે બિંદુ P માંથી પસાર થતું એક એમ્પિયર લૂપ વિચારો. ચાલો
અહીંયા જે P બિંદુ છે, આ P બિંદુમાંથી પસાર થતું આપણે એક એમ્પિયર લૂપ વિચારીએ. આ એક એમ્પિયર લૂપ જે બિંદુ P માંથી પસાર થાય છે. હવે જુઓ, આ જે અતિ લાંબો તાર છે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ આ ડિરેક્શનમાં આપણે વિચારેલો છે. અગાઉ તમે થિયરી ભણી ચૂકેલા છો કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો નિયમ એવો હતો કે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો અને તમારી આંગળીઓ જે દિશામાં વીંટળાય એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો આ તારમાંથી પ્રવાહ ઉપરની તરફ જઈ રહ્યો છે, તો આપણે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો અને આંગળીઓ આ રીતે વીંટળાશે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ રીતે થશે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે એમ્પિયર લૂપના પરિઘ પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સદિશ B અને રેખાખંડ સદિશ dl બંનેની દિશા એક જ થાય. ચાલો, લૂપ છે, અગાઉ પણ તમને મેં કીધેલું છે કે આ જે વર્તુળાકાર લૂપ છે એના પરિઘ ઉપર દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં અને સદિશ dl ની દિશા પણ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. માની લો કે તમે આ બિંદુની વાત કરો છો તો ત્યાં આગળ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. હવે જુઓ, કેન્દ્રથી આ ત્રિજ્યા સ્મોલ r, કેન્દ્રથી આ ત્રિજ્યા પણ સ્મોલ r, આ ત્રિજ્યા પણ સ્મોલ r, આ ત્રિજ્યા પણ સ્મોલ r. તારમાંથી કેપિટલ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર B પરિઘ પર દરેક બિંદુએ એક સમાન છે. ચલો, ક્લિયર આટલે સુધી? તો આપણે તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હતું તો આપણે કેન્દ્રથી r જેટલા અંતરે એક બિંદુ P વિચાર્યું, એ P બિંદુમાંથી પસાર થતું એક એમ્પિયર લૂપ વિચાર્યું. હવે આ જે એમ્પિયર લૂપ છે એ એમ્પિયર લૂપના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન છે, તેમજ ચુંબકીય ક્ષેત્ર સદિશ B અને પરિઘ પરનો જે રેખાખંડ છે સદિશ dl આ બંનેની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં થશે. ઓકે, તો હવે ચુંબકીય ક્ષેત્ર ગણવા માટે આપણે એમ્પિયર સર્ક્યુટલ લો નો નિયમ વાપરીએ. ચલો, એમ્પિયર સર્ક્યુટલ લો, ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ B ડોટ સદિશ dl ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા I, જ્યાં સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ કથિત લૂપ વડે આપણે જે એમ્પિયર લૂપ વિચારી છે એ લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે જુઓ, આ આપણો તાર જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને આ રીતે એમ્પિયર લૂપ છે. તો હવે આ એમ્પિયર લૂપ વડે કેટલો વિદ્યુત પ્રવાહ ઘેરાશે? તો જેટલો વિદ્યુત પ્રવાહ આ તારમાંથી પસાર થશે એટલો જ વિદ્યુત પ્રવાહ લૂપ વડે ઘેરાશે. તો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ I માટે ઇન્ટિગ્રેશન B dl cos θ ઇઝ ઇક્વલ ટુ μ0 I. ચલો, જ્યાં θ ઇઝ ઇક્વલ ટુ સદિશ B અને સદિશ dl વચ્ચેનો ખૂણો, અને આપણે હમણાં જ કીધું θ ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આ લૂપના દરેકે દરેક બિંદુ આગળ સદિશ B અને સદિશ dl ની દિશા જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. માટે B
અચળ છે, સંકલનની બહાર લઈ લો. dl cos 0 is equal to 1 is equal to mu 0 I. ચલો ઇન્ટિગ્રેશન dl નો મતલબ આપણે જે લૂપ વિચારેલી છે એ લૂપની કુલ લંબાઈ. તો હવે જે આપણે લૂપ વિચારી છે એ લૂપની કુલ લંબાઈ કોના જેટલી થાય? તો એના પરિઘ જેટલી થાય. તો b 2 pi small r is equal to mu 0 I. માટે b is equal to mu 0 I upon 2 pi small r. આ સૂત્રને બરાબર યાદ રાખજો, બહુ અગત્યનું સૂત્ર છે. આનાથી આપણે ઘણા બધા એક્ઝામ્પલને ગણીશું અને ઘણી બધી થિયરીઓની સાબિતી માટે પણ આ સૂત્રની આપણને જરૂર પડશે. mu 0 અચળ, I અચળ, 2 અચળ, pi અચળ, તો b proportional to 1 upon small r. આનો મતલબ કે આ જે પ્રવાધારિત તાર છે એ તારથી તમે જેમ જેમ દૂર જતા જશો, જેમ જેમ તમારું અંતર વધતું જશે એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. r ના વધારાની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર ઘટે અને r ના ઘટાડાની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર વધે. માની લો કે આપણે પ્રવાધારિત તાર છે, આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે જુઓ, અહીંયા તારથી 2 મીટરના અંતરે કોઈ બિંદુ છે અને તારથી 6 મીટરના અંતરે અહીંયા કોઈ બિંદુ છે. ચલો S બિંદુ છે. તો હવે આ જે P બિંદુ છે તારથી 2 મીટરના અંતરે છે અને S બિંદુ જે છે તારથી 6 મીટરના અંતરે છે. તો અંતરના વધારાની સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઘટે. તો સીધી વસ્તુ છે કે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કરતા S બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં ઓછું જોવા મળશે. તો આ સૂત્રને બરાબર યાદ રાખો કે અતિ લાંબા વિદ્યુત પ્રવાધારિત તારના લીધે, અથવા તો તમે એમ કહી શકો કે અતિ લાંબા વિદ્યુત પ્રવાધારિત તારથી લંબ અંતરે રહેલા કોઈક બિંદુ આગળ જો તમારે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી હોય તો એના માટેનું સૂત્ર છે b બરાબર mu 0 I upon 2 pi r. ચલો ક્લિયર? હવે બિલકુલ આવું જ સૂત્ર તમે અગાઉ પણ ભણી ચૂકેલા છો. અગાઉ વર્તુળાકાર રિંગની અક્ષ ઉપર તમે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોયું અને એમાં એક કિસ્સો આવતો હતો કે ભાઈ વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો એનું સૂત્ર હતું b બરાબર mu 0 ni upon 2 small r. જ્યાં n એટલે આંટાઓની સંખ્યા. જો આંટાની સંખ્યા એક જ હોય તો સૂત્ર થઈ જાય b બરાબર mu 0 I upon 2r. અને અતિ લાંબા વિદ્યુત પ્રવાધારિત તારથી લંબ અંતરે રહેલા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર b બરાબર mu 0 I upon 2 pi r. આ બંને સૂત્રો બરાબર સમજજો, બંને સૂત્રો એકબીજામાં મિક્સ ના થઈ જાય. વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર mu 0 I upon 2r અને અતિ લાંબા વિદ્યુત પ્રવાધારિત તારથી લંબ અંતરે રહેલા કોઈક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર mu 0 I upon 2 pi r. હવે આપણો બીજો ભાગ એક્ઝામ્પલ નો કે જેમાં આપણે સ્મોલ r લેસ ધેન સ્મોલ a માટે, એટલે કે તારની અંદરના ભાગમાં r લેસ ધેન સ્મોલ a. ચલો એના માટે આપણે આકૃતિ જોઈએ.
માની લો કે આ જે છે એ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, અતિ લાંબો વિદ્યુત પ્રવાહધારિત તાર છે. તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. માની લો કે આ તારનું કેન્દ્ર, જેને આપણે નામ આપી દઈએ O, તારની ત્રિજ્યા સ્મોલ a જેટલી તારની ત્રિજ્યા છે, અને આને આપણે કહી દઈએ એમ્પિયર લૂપ. એમ્પિયર લૂપ 1. હવે આપણે કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે? તો અંદરના ભાગમાં, સ્મોલ r લેસ ધેન સ્મોલ. આનો મતલબ કે આ જે તાર છે જેની ત્રિજ્યા સ્મોલ a છે એના કરતા અંદરના ભાગમાં, એટલે માની લો કે અહીંયા કોઈ બિંદુ છે જેને આપણે નામ આપી દઈએ Q બિંદુ, અને કેન્દ્રથી આ જે બિંદુ છે એનું અંતર આપણે ધારી લઈએ સ્મોલ r. તો તારના કેન્દ્રથી સ્મોલ r અંતર, સ્મોલ r લેસ ધેન a, અંતરે રહેલા કોઈક બિંદુ Q આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એની માટે શું કરવું પડે? તો બિંદુ Q માંથી પસાર થતું એક એમ્પિયર લૂપ વિચારો. ચલો, તો આ બિંદુ Q માંથી પસાર થતું આ એક એમ્પિયર લૂપ વિચારે, અને આને આપણે કહી દઈએ એમ્પિયર લૂપ 2. હવે આપણે કયા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે? તો આપણે Q બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અગાઉ હમણાં થિયરી જોઈ એ જ પ્રમાણે એમ્પિયર લૂપના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B અને લૂપના પરિઘ પર રેખાખંડ સદિશ dl ની દિશા એક જ થાય, તેમજ લૂપના દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B એક સમાન જોવા મળે. B બદલાશે નહીં. B એટલા માટે નહીં બદલાય કે તારમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે, અને કેન્દ્રથી આ દરેક બિંદુ આગળ, ચલો આ બિંદુ આગળ તોય ત્રિજ્યા સ્મોલ r, આ બિંદુ આગળ તોય ત્રિજ્યા સ્મોલ r, આ બિંદુ આગળ તોય ત્રિજ્યા સ્મોલ r. જો પ્રવાહ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય, જો અંતર બદલાય તો ચુંબકીય ક્ષેત્ર બદલાય. પણ અહીંયા તો તારમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે, દરેક કેન્દ્રથી દરેક બિંદુનું અંતર એક સમાન છે, માટે લૂપના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આપણને એક સમાન જોવા મળે છે. હવે Q બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવા માટે એમ્પિયર circuital law, close integration સદિશ b dot સદિશ dl is equal to mu 0 sigma I. ચલો, જ્યાં sigma I is equal to લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે કઈ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ? તો આપણે કયા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે? તો આપણે આ Q બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે.
તો Q બિંદુમાંથી કઈ એમ્પિયર લૂપ પસાર થાય છે? તો એમ્પિયર લૂપ 2 પસાર થાય છે. તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર લૂપ 2 વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે જોજો કે આ જે એમ્પિયર લૂપ 1 છે એ એમ્પિયર લૂપ 1 વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેપિટલ I જેટલો છે. પણ હવે આપણે બિંદુ ક્યાં વિચાર્યું? આપણે તો બિંદુ વિચારેલું છે તારની અંદરના ભાગમાં. માની લો કે આ રીતે વિચાર કરો તો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે જો તમે અહીંયા કોઈ બિંદુ વિચારેલું છે અને તમારી એમ્પિયર લૂપ આ પ્રમાણે હોય તો હવે આ એમ્પિયર લૂપ વડે I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ નહીં ઘેરાતો હોય. બરાબર સમજજો. આખા તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ આ લૂપ જે છે એ તો તારની અંદરના ભાગમાં છે. તો સીધી વસ્તુ છે કે તારમાંથી જો કેપિટલ I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આ લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેપિટલ I કરતા હંમેશા ઓછો હોય. તો આપણે ધારણા કરી લઈએ કે એમ્પિયર લૂપ વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ દાખલા તરીકે I સ્મોલ e જેટલો છે. ઓકે, ચલો જ્યાં આને કહી દઈએ સમીકરણ નંબર 1 માટે इंटीग्रेशन सदिश b डॉट सदिश dl इज इक्वल टू म्यू 0 I e इक्वेशन नंबर 2. હવે અહીંયા જો જ્યાં I e इज इक्वल टू હવે ચેપ્ટર નંબર 3 માં તમે ભણેલા છો વિદ્યુત પ્રવાહ ઘનતા J इज इक्वल टू कैपिटल I अपॉन A I बराबर J into कैपिटल J એટલે પ્રવાહ ઘનતા અને કેપિટલ A નો મતલબ છે ક્ષેત્રફળ. તો I is equal to આના પ્રમાણે જો વિચારીએ તો I is equal to વિદ્યુત પ્રવાહ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. હવે કોનું ક્ષેત્રફળ? કઈ લૂપનું ક્ષેત્રફળ? તો પ્રવાહ કઈ લૂપ વડે ઘેરાતો આપણે ગણવાનો છે? તો લૂપ 2 વડે ઘેરાતો પ્રવાહ ગણવાનો છે. તો લૂપ 2 નું ક્ષેત્રફળ. ચલો હવે પ્રવાહ ઘનતા J is equal to I upon A તો is equal to I upon હવે I જેટલો પ્રવાહ તારમાંથી આખા તારમાંથી પસાર થાય છે જેની ત્રિજ્યા સ્મોલ a જેટલી છે તો upon ક્ષેત્રફળ પાઈ a નો સ્ક્વેર ગુણ્યા લૂપ 2 નું ક્ષેત્રફળ પાઈ. હવે લૂપ 2 ની ત્રિજ્યા કેટલી છે? તો સ્મોલ r તો પાઈ r નો સ્ક્વેર. ચલો પાઈ પાઈ કેન્સલ તો I e is equal to I small r square upon a square इक्वेशन नंबर 3. चलो क्लियर આટલે સુધી. હવે સમીકરણ નંબર 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા इंटीग्रेशन सदिश b डॉट सदिश dl इज इक्वल टू म्यू 0 I e ની જગ્યાએ I સ્મોલ r સ્ક્વેર અપોન a સ્ક્વેર. ચલો અહીંયા હમણાં જ કીધું કે જે લૂપ છે એ લૂપ પર દરેક બિંદુ આગળ સદિશ b અને સદિશ dl ની દિશા એક સમાન છે અને દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે. तो इंटीग्रेशन b dl cos थीटा म्यू 0 I r स्क्वायर अपॉन a स्क्वायर जहां थीटा इज इक्वल टू 0 लेता चलो cos 0 इज इक्वल टू 1 चुंबकीय क्षेत्र अचल है એટલે સંકલનની બહાર લઈ લઈએ dl म्यू 0 I r स्क्वायर अपॉन a स्क्वायर. चलो હવે સંકલન dl નો मतलब આપણે જે લૂપ વિચારી હતી એ લૂપની કુલ લંબાઈ તો કોના જેટલી હોય?
એના પરિઘ જેટલી હોય તો b 2 પાઈ r મ્યુ 0 i r સ્ક્વેર અપોન a સ્ક્વેર, બંને બાજુથી એક એક r કેન્સલ. હવે ચુંબકીય ક્ષેત્રને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો b મ્યુ 0 i સ્મોલ r અપોન 2 પાઈ a સ્ક્વેર. તો આ તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 અચળ, i અચળ, 2 અચળ, પાઈ અચળ, તારની ત્રિજ્યા સ્મોલ a અચળ, માટે b proportional to સ્મોલ r. આનો મતલબ એ થયો કે માની લો કે આપણી પાસે તાર છે, આ તારનું કેન્દ્ર. હવે આ તારના કેન્દ્રથી જેમ જેમ તમે તારની સપાટી તરફ જતા જશો એમ એમ અંતર વધતું જાય, અને અંતર વધતું જશે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર પણ વધતું જશે. અહીંયા બિલકુલ એક્ઝેક્ટ સપાટી ઉપર મેક્સિમમ હશે. હવે માની લો કે તમે અહીંથી દૂર જતા જાવ છો તો આ વિસ્તાર તો કયો આવ્યો? તારનો બહારનો ભાગ આવ્યો. તો તારની બહારના ભાગમાં શું હતું? b proportional to 1 upon r. તો અહીંયાથી જેમ જેમ તમે આગળ જતા જશો અંતર વધતું જશે એમ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે, અને કોઈ લાંબા અંતરે એ ચુંબકીય ક્ષેત્ર જે છે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનશે. તો સૂત્રને બરાબર યાદ રાખજો. ખાસ કરીને કયું સૂત્ર? તો તારથી અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તારથી લંબ અંતરે રહેલા કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ 0 I upon 2 પાઈ r. આ સૂત્રને બરાબર યાદ રાખજો. અને વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર મ્યુ 0 I upon 2r. તો સોલેનોઇડ, ટોરોઇડ અને ઉદાહરણ નંબર 4.8. સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જોયું. અતિ લાંબા સોલેનોઇડ માટે B બરાબર મ્યુ 0 સ્મોલ ni. ટોરોઇડ માટે પણ આપણે સૂત્ર જોયું B બરાબર મ્યુ 0 સ્મોલ ni. પણ સોલેનોઇડ માટે સ્મોલ n નો મતલબ હતો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, પણ ટોરોઇડ માટે સ્મોલ n નો મતલબ હતો કેપિટલ N upon 2 પાઈ r. ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો સૂત્રોને બરાબર તમે યાદ રાખો.